ત્રણ સગીર છોકરા છોકરી સાથે પતિ પત્નીને કેમ લટકાયા પંખે. સુસાઇડમાં નોટમાં ભયાનક કારણ આવ્યું કે સામે કર્ણાટકમાં તમકુરમાં ચોંકાવનારો બનાવ. એક પરિવારમાં 5 સભ્યોને પંખે લટકી કર્યા આપઘાતનો વ્યાજ કરવામાં ત્રાસે આપઘાત કર્યો હોવાના સુસાઇડમાં નોટ ખુલાસો. કર્ણાટકમાં તમકુરુ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે અને ટીટી આવેલી એક પરિવારમાં 5 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ઘરની અંદરથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા. પ્રાથમિક તપાસ વધુ પડતા વ્યાજ દરમિયાન હેરાની કારણે પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 5 આરોપીઓને લટકાવ્યા છે અને પૂછપરછ હાથ ધરી છે. આપઘાત કરતા પહેલા પરિવારે મોભી એક વિડીયો બનાવી લીધો છે. આ વિડીયો તેમણે જણાવ્યું કે પરિવાર આર્થિક તંગી સામે જૂજી રહ્યા હતા. આ વ્યક્તિના નામ સામે આવ્યું છે કે કેટલાક દિવસોમાં આ પરિવારે પરેશાન કરી 5 સભ્યોને કર્યા સામૂહિક આપઘાત. કબાલ વેચવાનો ગરીબ સમાજ છત્રી પતિ સમી પુત્રી 14 વર્ષ અને મોહમ્મદ અને 8 વર્ષ ઉમિકા સકાદીસી નગરમાં વિસ્તારમાં તેમના નિવાસમાં લટકાવી મળી આવ્યા હતા. અને આ તેમણે વિડીયો બનાવ્યો હતો અને જે જણાવ્યું આવ્યું છે કે કેવી રીતે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વ્યક્તિ પરિવારના સભ્ય પરિવાર અત્યાર સુધી ગુજાર્યો છે. અને આ હાઉસ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા કલંગમાં રાક્ષસ સુસાઇડમાં નોટમાં શખ્સ ગરીબો. કર્ણાટકમાં ગૃહમંત્રીના આ મરણ તરીકે વિડીયો કહ્યું કે ગ્રાઉન્ડમાં ફ્લોરમાં રહેતા કલંગ રાક્ષસમાં પોતાના પતિ બાળકોના રાટોસ માર મરી છે.